ગુજરાત પ્રાંતના કાઠિયાવાડ પ્રદેશમાં દરિયા કિનારે સ્થિત સોમનાથ મંદિરમાં 12 જ્યોતિર્લિંગોમાંથી એકનું સ્થાપન છે. પવિત્ર પ્રભાસ વિસ્તારમાં આવેલા આ સોમનાથ જ્યોતિર્લિંગનો મહિમા મહાભારત, શ્રીમદ ભાગવત અને સ્કંદ પુરાણ વગેરેમાં વિગતવાર વર્ણવેલ છે. ચંદ્રદેવનું નામ પણ સોમ છે અને તેમણે ભગવાન શિવને પોતાના ભગવાન માનીને અહીં તપસ્યા કરી હતી, તેથી તેનું નામ સોમનાથ પડ્યું. કહેવાય છે કે સોમનાથ મંદિરમાં આવેલ શિવલિંગ હવામાં સ્થિત હતું. આ કુતૂહલનો વિષય હતો. નિષ્ણાતોના મતે તે સ્થાપત્યનું અનોખું ઉદાહરણ હતું. તેનું શિવલિંગ ચુંબકની શક્તિને કારણે હવામાં સ્થિત હતું. કહેવાય છે કે મહમૂદ ગઝની આ જોઈને દંગ રહી ગયો. આ મંદિરના પ્રથમ ઉલ્લેખ મુજબ તે ખ્રિસ્ત પહેલા અસ્તિત્વમાં હતું. વલ્લભીના મૈત્રિક રાજાઓ દ્વારા 649 એડીમાં તે જ જગ્યાએ બીજી વખત મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત આ મંદિરને સિંધના મુસ્લિમ ગવર્નર અલ જુનૈદ દ્વારા 725 એડીમાં તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારપછી પ્રતિહાર રાજા નાગભટ્ટે 815 એડીમાં તેનું પુનઃનિર્માણ કરાવ્યું. મહમૂદ ગઝનવીએ 1024માં લગભગ 5000 સાથીઓ સાથે સોમનાથ મંદિર પર હુમલો કર્યો, તેની સંપત્તિ લૂંટી અને તેનો નાશ કર્યો. પછી મંદિરની રક્ષા માટે હજારો નિશસ્ત્ર લોકો માર્યા ગયા. આ એ લોકો હતા જેઓ મંદિરની અંદર પૂજા કરતા હતા અથવા દર્શન લેતા હતા અને મંદિરની રક્ષા માટે નિશસ્ત્ર દોડતા ગ્રામવાસીઓ હતા. મહમૂદે સોમનાથ મંદિરનો નાશ અને લૂંટ કર્યા પછી ગુજરાતના રાજા ભીમદેવ અને માલવાના રાજા ભોજે તેનું પુનઃનિર્માણ કરાવ્યું. 1093માં સિદ્ધરાજ જયસિંહે પણ મંદિરના નિર્માણમાં મદદ કરી હતી. 1168માં વિજયેશ્વર કુમારપાલ અને સૌરાષ્ટ્રના રાજા ખંગારે પણ સોમનાથ મંદિરની સુંદરતામાં ફાળો આપ્યો હતો. 1297માં દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ નુસરત ખાને ગુજરાત પર હુમલો કર્યો. તેણે ફરીથી સોમનાથ મંદિરનો નાશ કર્યો અને બધી સંપત્તિ લૂંટી લીધી. ત્યારબાદ મંદિરનું નિર્માણ હિન્દુ રાજાઓએ કરાવ્યું હતું. પરંતુ 1395માં ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહે ફરીથી મંદિરનો નાશ કર્યો અને તમામ પ્રસાદ લૂંટી લીધો. ત્યારબાદ 1412માં તેમના પુત્ર અહેમદ શાહે પણ આવું જ કર્યું. પાછળથી ક્રૂર મુસ્લિમ સમ્રાટ ઔરંગઝેબના શાસન દરમિયાન સોમનાથ મંદિરને 2 વાર તોડી પાડવામાં આવ્યું હતું, પ્રથમ વખત 1665 એડી અને બીજી વખત 1706 એડી. 1665માં મંદિરને તોડી પાડ્યા પછી ઔરંગઝેબે જોયું કે હિન્દુઓ હજી પણ તે સ્થળે પૂજા કરવા આવે છે, તેથી તેણે ત્યાં લશ્કરી ટુકડી મોકલી અને નરસંહાર કર્યો. જ્યારે ભારતનો મોટો હિસ્સો મરાઠાઓના નિયંત્રણમાં આવ્યો ત્યારે 1783માં ઇન્દોરની રાણી અહલ્યાબાઈએ મૂળ મંદિરથી થોડે દૂર પૂજા માટે સોમનાથ મહાદેવનું બીજું મંદિર બનાવ્યું હતું. ભારતની આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દરિયાનું પાણી લઈને નવું મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો. તેમના ઠરાવને પગલે 1950માં મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. 6 વખત તોડી પાડવામાં આવ્યા પછી આ મંદિર 7મી વખત કૈલાશ મહામેરુ પ્રસાદ શૈલીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ પણ તેના નિર્માણ કાર્ય સાથે જોડાયેલા છે. હાલમાં જે મંદિર ઊભું છે તે ભારતના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને 1 ડિસેમ્બર 1995ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્મા દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું.